નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો આજે ફરીવાર કપાસની બજારમાં મોટાભાગના માર્કેટ યાર્ડની અંદર ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યા છે। ત્યારે 1500 થી લઈને 1600 વચ્ચે તમામ માર્કેટ યાર્ડની અંદર બજાર જોવા મળી રહી છે। સામાન્ય ઘટાડા સાથે પણ બજાર હાલ તો જોવા મળી રહી છે। કપાસમાં કોઈ સુધાર આવે તેવી સંભાવના જણાઈ રહી નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો ધારી 1295 થી 1509 રૂપિયા, હરસોલ 1470 થી 1575 રૂપિયા, રાજકોટ 1380 થી 1596 રૂપિયા, જામજોધપુર 1300 થી 1615 રૂપિયા, જેતપુર 800 થી 1571 રૂપિયા, વિરમગામ 1237 થી 1464 રૂપિયા, બોટાદ 1325 થી 1608 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, ધંધુકા 1275 થી 1570 રૂપિયા, મોરબી 1351 થી 1541 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1611 રૂપિયા, ધ્રાંગધ્રા 1145 થી 1519 રૂપિયા, કાલાવડ 1100 થી 1560 રૂપિયા, અમરેલી 925 થી 1610 રૂપિયા, વડાલી 1350 થી 1647 રૂપિયા, હિંમતનગર 1473 થી 1605 રૂપિયા, બાબરા 1420 થી 1630 રૂપિયા, વાંકાનેર 1250 થી 1551 રૂપિયા, હળવદ 1100 થી 1595 રૂપિયા, અંજાર 1474 થી 1573 રૂપિયા, જામનગર 1200 થી 1585 રૂપિયા, કડી 1300 થી 1569 રૂપિયા, જસદણ 1350 થી 1608 રૂપિયા, ભાવનગર 1305 થી 1570 રૂપિયા, ચોટાણા 1446 થી 1446 રૂપિયા, મહુવા 500 થી 1442 રૂપિયા, ચાણસ્મા 1100 થી 1452 રૂપિયા, હારીજ 1250 થી 1300 રૂપિયા, ઉનાવા 1245 થી 1608 રૂપિયા, થરા 1275 થી 1550 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1550 રૂપિયા, તળાજા 1200 થી 1550 રૂપિયા, કુકરવાડા 1300 થી 1605 રૂપિયા, વિજાપુર 1400 થી 1585 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1605 રૂપિયા, ગોંડલ 1000 થી 1566 રૂપિયા અને વિસનગર 1000 થી 1615 રૂપિયા।